હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘરે આવવાથી જે સરસ મજાની જે રાહત મળે, આહા હા હા, રાહત છે. અત્યારે હેતની તબિયત થોડી ખરાબ થઈ છે, કફ થયો છે તેને દવાખાને લઈ જશું ડૉક્ટરના જોડે. અને બરે બબુ નાહવામાં જે ધમાલ મચાવે છે, જોરદાર કરે છે. નાહવાનો શોખ તો ખરો, પણ એવા ઠંડા પાણી તમે ડબલા નાખ્યા ને જોરદાર, આપણે વળી હેરાન થઈ જઈએ. આ વળી શાંતિથી બેઠે છે અને મમ્મી વળી સવારથી, મમ્મી પપ્પા બે જણા સવારથી નીકળ્યા છીએ અમદાવાદ જવા માટે. અને અત્યારે જમવાની તૈયારી. દુકાનની સ્થિતિ વાગી ગઈ. શું બનાવ? દાળ ભાત ને શાક રોટલી. જો પોસિબલ થતું હોય તો રોટલી ગરમા ગરમ બનાવજો. તમારે એક કામ છે રુચિતાનું, કે જે ચણિયા ચોળી હતી એ ભાડે લીધી હતી, તે રિટર્ન કરવા માટે જઈ રહ્યું છું. ચણિયા ચોળી તો રિટર્ન આપતા આવીએ. અને થોડુંક બજારના કામ છે એ બધા પતાવી કલાક દોઢ કલાકમાં ઘરે આવું. અને પછી સાંજે વળી રેસ્ટોરન્ટમાં જવાનું છે. આજનો શેડ્યુલ છે. આઈ મમ્મી બપોરે તો પછી આવી જ જશે, 3-4 વાગે તો આવી જશે. તો પછી આજે ભાવસ હાજર નથી અને આજે રવિવાર છે એટલે પબ્લિક થોડીક વધારે હોય છે રેસ્ટોરન્ટમાં, તો થોડુંક હેન્ડલ પણ થઈ જાય. જોઈએ જાય શું કરીએ. તેની તો શાંતિથી બેઠીને કોઈ પ્રકારના ડિસ્ટર્બ નહીં કરવાનું, પહેલેથી આપણો નિયમ છે. તમે હેરાન કરીશ ને રુચિના કંઈ કામ ના કરવા દે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા રસોડું નહીં, પણ આજે અમે અમદાવાદ આવેલા છે. અમદાવાદ મારી નરમના છોકરાને ત્યાં મકાન રાખેલું છે, તો મકાનનું નાનું એવું ફંક્શન કરેલું છે, તો અમે એના ઘરે આવેલા છે. તો ફ્લેટમાં એને સારું એવું મકાન રાખ્યું છે, કૃષ્ણનગર છે. તો અમે અહીંયા આવેલા છે. હવે આગળ જે કંઈ થશે તમને આગળ જોતા રહેજો. બે રૂમ રસોડું છે. આ એક રૂમ છે અને એમાં ફર્નિચર કરેલું છે. એક 12મે માળ અને 40 લાખ. 40 લાખ. दुर्गाय नमो नमः, सर्वदेवीय नमो नमः, ओम एं चामुंडा इच्छे नमो नमः स्वाहा। माता की जय, मोढ़ेश्वरी माता की जय, माँ लक्ष्मी माता की जय, महाकाली माता की जय, माँ बहुचर माता की जय, माँ चेहर माता की जय, श्री खोडियार जो घड़ियों माता की जय। कोई देवी की भूल थती हो तो सर्व देवियों की जय। बोलो श्री अम्बे माता की जय, बहुचर माता की जय, मोढ़ेश्वरी माता की जय, महाकाली माता की जय, ब्रह्माणी माता की जय, जोगणी माता की जय, बोल श्री अम्बे माता की जय। आरती चालू कुछ તમારે જો આરતી મારી છે વળી માતા સન્માન એ કરે દો બસ તમારે બંને થાળમાં હા ભાઈ થાળ ખરી બોલો શ્રી અંબે માતા કી જય। આરતી આપી દેજો મને ધીમે રહી બસ ओम गुरुदेवी नमो नमः, सर्वदेवताभ्यो नमो नमः। विनल भाई चल
ફ્લેટો બહુ સરસ છે. 14 માળ સુધીના મકાન છે. નીચે પ્લે એરિયા આપેલો છે એટલે નાના બાળકો સરસ રમી શકે. ચારેય બાજુ ફ્લેટ છે. આ 13 માળના છે, આ 14 માળના છે. 14 માળ સુધી છે. નીચે આવી રીતે તમારે કોઈ ફંક્શન રાખવું હોય તો જમણવાર કે કંઈ પણ કરી શકાય. આ રીતે ગાર્ડન એરિયા આપેલો છે. સાંજે શાંતિથી આપણે ગાર્ડનમાં બેસી શકીએ અને બાળકો પણ સરસ રમી શકે એવું એરિયા આપેલું છે. હવા ઉજાસ ખૂબ મજા આવે એવું છે અને રહેવાની પણ મજા આવે એવી છે. આ ગાર્ડન એરિયા છે, આ પ્લે એરિયા છે. બાળકો સરસ રીતે રમી શકે. હવે અમે છે ને અમારી જેઠની છોકરીના આ અમારા જેઠ છે એમની બેબીને વડલા નંબરની બેબી છે તે અહીંયા આગળ પરણાયેલી છે અમદાવાદમાં. તો હવે એનું ઘરે આવ્યા છે અહીં અમદાવાદમાં નજીકમાં જ છે. તો હવે એમનું ફ્લેટમાં ઘરે આવ્યા છે. સાતમા માળ ને તો હમણાં જ એમને એ લોકોએ 10 લાખનું મસ્ત ફર્નિચર કરાવ્યું. આખું ઉપર પણ પીયુપી કરાય છે અને આ પણ સરસ છે. આ દિવાલનું ડાઇનિંગ ટેબલ છે. પછી તમારે જરૂર ના હોય તો ડાઇનિંગ ટેબલ ઊભું કરી દેવાનું. આ રસોડાનો ભાગ છે. આ રીતે બધું સામાન બધો મૂકેલો છે. આ રીતે એક ટેબલ બનાવેલું છે. એમાં તમે ઘરનો સામાન, રસોડાનો સામાન આપણે મૂકી શકીએ. આ બહારનો એરિયા છે, ચોકરી કહીએ તે. અહીંયાથી પણ 7મો માળ છે પણ હવા ઉજાસ ખૂબ સરસ છે. ચીમની પણ મુકાય છે ને અને ઉપર મસ્ત રસોડું બનાવ્યું છે. અને આ સ્ટોર રૂમ પણ સરસ છે. સરસ બધી વસ્તુ પડી રહી, ગીચ ના લાગે. 3 રૂમ રસોડું કેટલામાં પડ્યું? 54 લાખ રૂપિયા ફર્નિચર સાથે ને? હા. આ માતાજી, આ મંદિર પણ મસ્ત છે. સાઈડમાં તમે બેસીને ભગવાનનું ભજન કીર્તન પૂજા નીચે બેસીને કરી શકાય. આ મોટો હોલ છે. એક આ રૂમ છે અને એક આ રૂમ છે. બધા રૂમોમાં આવી રીતે કબાટો બધું બનાવેલું છે. સરસ મકાન છે. આ બાલ્કની છે. બાલ્કનીમાં તમારે કંઈ સૂકવવું કે શાંતિથી બેસવું હોય તો બે બાલ્કની આપેલી છે અને ચારે બાજુ બધા ફ્લેટ છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ફ્લેટ જ મળશે તમને. રો હાઉસ ઓછા મળે. શું કરતી હતી? બોલ. શું? હે ધનવે છે ને હેતને એમને મમ્મ ખવડાવ્યું નહીં? ખવડાવ્યું તને ધનુ? તે ભાઈને મમ ખવડાવ્યું અને ભાઈને શું થયું છે? હા એમને હમણાં પીવડાવી હે બેટા. હાલ મમ્મ કર્યું ને પછી પીવડાવવાની. ઓકે? અરે પણ ખોલું છું. તને ઉતાવળ સાની છે કોકને વડે દવા પીવડા માટે એમ રાજી રહેશે રાજી. હમણાં ખોલું છું. મને નથી આવડતું. હા હમણાં પીવડાવું છું. હા લાય પીવડાવું છું. ચલા કરે દબાઈ બીજા બધું હું થયું? પીજા આખું. આ તો પાણી જ આવે. પીજા. હા પીજા. આ પણ એને પીવા દે ને. હા એને પીવડાવ દેજે. લે હા ડોક્ટર મારી ડોક્ટર. બસ વાલી કર દે. ચલ કે સુઈ જા, મટી જશે કહી દે.
પછી આપણે રમીશું, મસ્તી કરીશું. હા પછી રમીશું. હા હો આ બધું લાવ્યો. ચલો ભાઈ 12 વાગ્યા છે. હા મસ્ત સુગંધ આવી રહી છે. રીંગણા બટાકાનું શાક, રોટલી, ગરમા ગરમ રોટલીના દાળ ભાત. અમને આરવને હોસ્પિટલ એડમિટ કર્યો હતો. હા રવિબેન ત્યાં. તો મેં ભાભીને પૂછ્યું હતું, ભાભી એટલે એમને કીધું કે 30,000 રૂપિયા ખર્ચો આવ્યો, બરાબર. એટલે મેં કીધું ઇન્સ્યોરન્સ કરાયેલો છે કે ના. બધું ખાલી જસ્ટ હું તો બધાને કહું છું કે ફેમિલીની અંદર આપણે એટલું જ બિલ હા આપણે 30-32,000 રૂપિયા થયું. 30,000 થી તો એક્ઝેક્ટ. હા આપણે 1 રૂપિયો પણ કાઢવાનો થયો નતો, કારણ કે આપણે ઇન્સ્યોરન્સ રાખેલો છે. લગભગ 5 વર્ષ હું પ્રીમિયમ ભરું છું. ખાલી એ તો વખત જ મારે એનો એક જ વખત યુઝ કરવાનો થયો હતો, બરાબર. અત્યાર સુધી અમારું કોઈ એટલું બધું કદી કોઈ બીમાર નહીં પડે. ભગવાનની દયા છે, એવું કંઈ વધારે તકલીફ નથી પડતી. નાનું મોટું કેવું છે કે ભાઈ તારે સિઝન વાતાવરણના કારણે પ્લસ બાર છોકરાઓ ગયા હોય એટલે ખાવા પીવાની અંદર બધું આવી ગયું હોય. હા બેટા હા ડોક્ટર સાહેબ મારી ડોક્ટર સાહેબ એટલે ફેમિલીમાં હોય તો વેલ એન્ડ ગુડ છે, ખરેખર સારું છે. જો ના હોય તો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કરાવી લેજો. માન લો કે તમારા ફેમિલીમાં 3 જણા કે 4 જણા હોય તો એપ્રોક્સ 12,000 થી લઈ 17-18,000 સુધીનું પ્રીમિયમ આવતું હોય છે. હા બેટા હા હું આવ્યો. એટલે એજ વાઇઝ હોય છે, જેમ એજ પ્લસ થાય તો એ પણ પ્રીમિયમ બી પ્લસ થતું હોય છે. અલગ અલગ કંપનીઓનું અલગ અલગ આવતું હોય છે. અમારું જે જોડે છે સ્ટાર હેલ્થનું છે, બરાબર. 5-6 વર્ષ ઉપર થયું છે. હવે એક્ઝેક્ટલી વર્ષ કેટલા થયા મને ખબર નથી, બરાબર. પણ રેગ્યુલર આપણે પ્રીમિયમ ભરીએ છીએ, કારણ કે હા એમાં કારણ કે જો આજે 15,000 રૂપિયા વર્ષનું પ્રીમિયમ આવતું ન કરે નારાયણ, જો આવી કોઈ બીમારી આવે તો 30,000 રૂપિયા ખર્ચો તો કરવો તો ના પડે ને. જતું હોય તો જવા દેવાનું પ્રીમિયમ. ભગવાન એટલું ઉપકાર માનો કે આપણે વર્ષો વર્ષ પ્રીમિયમ એમને એમ ભર્યા કરીએ, એટલું ભગવાન ઉપકાર જ માનવાનો. આપણે કોઈને કહેતા પણ નથી કે નો કદી યુઝ થાય. હા બેટા તો ખેબડી છે મારી ખેબડી. ચલો મસ્ત જમી લઈએ ઘરમાં. હા રોટલી આવવા દે. તો ગરમા ગરમ રોટલી આવવા દે, મજા આવી જાય. અને આ જુઓ આ ખા. શું રોટલી નથી બનાવી મને? જોયું એમાં રોટલી નથી, રોટલી લેવાની. એ મારે સાડીમાં પહેલાં બધું જુએ કે શું ખૂટે છે, એ બધું લઈને આવશે. બોલ. હા રોટલી લાવ ને. હા હા અત્યારે વળી ધનવીને લાવ્યો છું અહીંયા આગળ રમવા માટે. આ છોકરાઓ વળી રમતા હતા તો ધનવી કે પાપા હું રમું. બધું રમ ત્યારે 10 મિનિટથી રમી રહી છે. હવે કદાચ રૂચિતા બધું કંઈ કામ પૂરું થઈ ગયું હશે, થોડી વાર મને લઈ જવું ઘરે. એના માટીમાં બહુ શોખ છે. એટલે અડધો કલાક અમારે એમને એમ જતો રહે. બેટા હવે ઘરે જવું છે? ધનો ઘરે જવું છે? રમવું રમો ત્યારે. ધનો શું લાવવાનું? ધનનું શું લાવવાનું? હા સર ચલો ભાઈ 4:30 વાગ્યા છે. અને આ કાબડ છે ને બધું ચોપલા વેડા બહુ કરવા જુઓ. ચોપલા વેડા. ગાડીની ચાવી ઉપર પડી હતી, તમે હેતને કીધું તો રુચિએ ના પાડી કે વિશાલ તમે જઈને લઈ આવો. તો ધનવી કે ઉપર ચાવી પડી લઈ આવો. તો કે રુચિતા કે રેકેટ લેતા આવો. તો કે રેકેટ લેતા આવજો. ચોપલી મારી ચોપલી છે. અરે ચોપલી છે, ચોપલી મારી કાબર. કાબર મારી નાની નાની કાબર. એ ફોન આવ્યો. અત્યારે રુચિતા સાંજની તૈયારી કરી રહી છે. એવું છે. અત્યારે અમે લોકો અચ્છા અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મંદિર. થોડોક આટો મારતા અહીંયા સન્ડે છે અને પછી વહેલા આવીને પછી હું થોડું રેસ્ટોરન્ટ ઉપર
જલ્દી જલ્દી ગન્નો મજા આવી. હવે અત્યારે અમે પહોંચી ગયા છે મેલડી માતાના મંદિરે અને વળી જનવી લાવી છે પ્રસાદી. ક્યાં છે? અને પૈસા લઈને સામે ચાલીને કે પ્રસાદી લાવો. સામે ચાલીને લેવા જાય. પૈસા આપો, પૈસા લઈને પ્રસાદી લેવાથી. ક્યાં ગઈ? આ બતાતો ખરા. હા રે તારી મમ્મો. ચલો ભાઈ, અહીંયા વળી પ્રદક્ષિણા કરવાની છે. આખું બંધ કર, બસ હવે કર જે હવે ગોળ ગોળ કરવાનું. આવતે માં જોડે આવી જા. પ્રસાદી તો કોઈને હાલતી નથી. ના મેં પકડવાનું કીધું મને. એવું છે? લઈ લીધી પાછી. કોઈને ના આપે. લાવ પકડો તે. ચલો હવે અત્યારે આપણે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે નાસ્તો કરવા માટે. ફ્રેન્ચ ફ્રાય, એક રેગ્યુલર બનાવડાવી અને એક પેરી પેરી મસાલાવાળી બનાવડાવી નહીં મેં જાતે જ બનાવી છે. અને આને ભાઈ તીખું ખાવા જેવું છે. ચલો ભાઈ, આજે છે ને એક અમારે સોસાયટીની બાજુમાં એક છોકરાનો જન્મદિવસ છે. તે આજે અહીંયા કેક સેલિબ્રેશન કરવા માટે બધા એમના ભાઈબંધ સાથે આવેલા છે. બધા છોકરાઓ બધા ખાસો રમ. નૈતિક હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. લો ભાઈ, આ માચીસ તમારી. ये જોજે બકા. જો આને તો મોઢું બગાડી દીધું ભાઈ. બરે મારે તને ખવડાવવું બરે બરે. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. નવો ફોટો પાડી દે. તો ભાઈ અત્યારે બધું કામ કરી શકે, હા હોટેલ પણ સંભાળી શકે અને સેલ્ફને પણ આપણે મદદ કરી શકીએ. જ્યાં આપણે જરૂર પડે તે તરફ પહોંચી જઈએ. રાઈટ. અરે દોડધામ વધારે છે. પાવર હાજર નથી. જ્યાં આવી છું અમદાવાદથી હજુ શ્વાસ પણ નહીં લીધો. કન્ટિન્યુ. ચલો ભાઈ, ફાઇનલી 10:30 વાગ્યા છે અને આજે તો ટાટિયાની કઢી બરોબંધી થઈ છે મારી. અમદાવાદથી આવ્યા હતા ટાટિયાની કઢી ના હોય રેસ્ટોરન્ટથી બહાર બસ એમ જ ટાટિયાની કઢી થઈ છે. લાગી છે બરોબરની ભૂખ. મોકલી દીધું ને? હા. અરે સ્પેશિયલ પાવભાજી અમારે ખાવાની છે. અરે રામ. અને આ તો એવા કસ્ટમરને હેન્ડલ કરે ને તો ભાવે જ આમ શોખ થઈ ગયો કે આટલા બધા કસ્ટમર તો કદી હેન્ડલ કરો છો એક સાથે. મેં તો હું બેઠો, ટેન્શન ના લે. મને પાછા નહીં જવા દઉં. આ તો એક ગ્રાહકને પાછા નહીં જવા દીધું. સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ મેં કર્યું હતું ને, તો એનાથી ગ્રાહક કોઈ પાછું નહોતું ગયું. અને આજે તો વળી એક ગ્રાહક એવું આવ્યું હતું જે લગભગ ત્રીજી વખત આવ્યું હતું. બરાબર. તો જમીને એ લોકો બહાર અહીંયા આગળ બેઠા હતા. તો મારું થોડું ધ્યાન ગયું. તો મેં તો અડધો પોણો કલાક બહાર બેઠા છે. એટલે મેં એમને પાણી પૂછવા આવ્યું. તો પાણી પીવું છે? તમે કેન્ડા બેઠા છો કે યાર પહેલાં ના બોલાય કે હું તો પાણીની બોટલો લઈને આવ્યા. એમને પાણી મેં પીવડાવ્યું તો એટલા રાજી થઈ ગયા ને કે ખરેખર ભાઈ તમારું જમવાનું એ સારું છે, તમારા લોકોનો સ્વભાવ સારો, તમારી સર્વિસ સારી છે કે તમે આટલું પાણીનું પૂછવા માટે તમે અમારા માટે આવ્યા છો. મેં તો ભાઈ તો સર્વિસનો એક ભાગ છે અને એક સેવાનું પણ કામ છે. એટલે તમને પીવડાવીએ, તમે રાજી એટલે અમે પણ રાજી. એનીવેઝ ફટાફટ પહોંચીએ ઘરે અને પછી વિડીયોને એન્ડ કરીએ. ચલો હવે અત્યારે વળી ના કદાચ નહીં નાખેલું, જોઈ લેજે એકવાર. ચાલો હવે પાવભાજી પપ્પાવાળી જોડે મોકલાવી દીધી હતી અને મમ્મી કંઈક કહે છે કે શું કહે છે? બહાર ખાઈએ ને અહીંયા ઘરે લાઈન ખાઈએ. વસ્તુ તો એ જ હોય પણ એમના ત્યાં કઈ સ્ટોરમાં બેસીને ખાવાની મજા અને જે ઘરે લાઈન ખાવાની મજા કંઈક અલગ જ હોય. એટલે ઘરે મજા આવે કે ત્યાં? જ્યાં સ્ટોર જ્યાં બનતું હોય ને ત્યાં જ બેસીને ખાવાની મજા આવે. ગમે તેટલું ગરમ કરી શકે મજા. અને એક બીજી વસ્તુ તમને કહી દઉં
તમે પાવભાજી ત્યાં એક પ્લેટ લેશો ને બરાબર તો એક જ જણા ખાઈ શકશે અને પરંતુ એક પ્લેટ તમે પાર્સલ કરાવશો ને તો 2 જણા ખાઈ શકશે. આવું અમારા જોડે થાય છે. હવે તમારે ત્યાં કેવી રીતે આપે છે મને ખબર નથી. અમારે ત્યાં આગળ કેટલા ને 100 રૂપિયાની મંગાવી હતી ને 100 રૂપિયા સબ્જી જ મંગાવી. 100 રૂપિયાની સબ્જી મંગાવી દે એટલે સમજો અમે 3 જણા ખાઈએ છીએ. અમારે જો કંઈ સબ્જી વધી જો અમારા માટે જ આ છે અને આ છે 70 રૂપિયાની પ્લેટ આપે છે. અમે ખાલી પાવ નહોતા લીધા ને ખાલી ભાજી જ કરાવી હતી અને એટલી બધી ભાજી આવી છે અને હજુ વધી છે. ભાવ તો મેરેજમાં ગયો છે એટલે તો જમીને જ આવવાનું છે. રુચિતાએ વ્યવસ્થિત જમી લીધું છે, હેત જમી લીધું હશે. ઓય રામ રાતે ટાટિયાની કઢી થઈ છે. સાચી વાત, તમે ગાંઠીએ ખાડા તો ઘરે લાવવા જોઈએ આંટી માટે, એવું ના ચાલે. હા જો ચઢાવા બધા આવ્યા છો. હા ગાંઠિયા ફેમસ છે ભાવનગરના 100%. ભાવનગર ગાયના ગાંઠિયા ના લાવ્યા તો બહુ કહેવાય. હજુ બીજું કોઈ તો કહેજો. નગર સેટના વંડા આગળ ઘીકાટા પિન્ટુભાઈના પૂરી શાકનો વિડીયો બનાવો ભાઈ મારા. મેં કેટલી 2 વખત ઓલરેડી બનાવીને બેઠો છું બરાબર. હા તમે જોયો નથી બરાબર. હવે કોઈક દિવસ બચાવીશ ને કાલે કદાચ 1-2 નવા કોઈ કસ્ટમર આવે ને જો જમવાનો ટાઈમ હશે તો એ લોકોને ત્યાં લઈ જઈશ બરાબર. તો હું તમને બતાવીશ. ભાઈ ધનવીને લાઈને મસ્ત ગીત ગાયું, મને મારા પાપાની યાદ આવી ગઈ. હા બસ ધનવી માટે મેં એટલા સરસ ગીતો ગાયો છું ને ધનવી થઈ જાય ખુશ. અને એક મારી જોડે વિડીયો છે મેં કાલે શૂટ કર્યો છે બરાબર. તો એક કામ કરીશ એને છે ને હું શોર્ટ્સમાં નાખી દઈશ. તમે શોર્ટ્સમાં વિડીયો જોજો, મજા આવે એવું છે. પાપાની પરી એવું ટાઇટલ કંઈક આપીશ હું. પાપાનું પરી કેટલું બોલે ખબર? પાપા 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 જોરદાર. તમે સાંભળો તો કે આવું બોલે છે પાપા પાપા પાપા. આ તો આખો દિવસ જોઈ નહીં ને. સવારે વહેલા મમ્મી નીકળી ગયા હતા, અત્યારે એ સુઈ ગયા છે. એ ધનવી બધા સુઈ ગયા છે સવારે જ. વિશાલભાઈ તમારો બ્લોગ દરરોજ જોઈએ છે. તમે અમદાવાદ જાઓ ત્યારે દીપ પદ્માનીની મળવાની ટ્રાય કરો. ઓકે જોઈએ છે કે સેટિંગ થાય છે. એના બ્લોગ પણ સરસ હોય છે. રાજુભાઈ 2 નંબરને દૂરથી ઓળખી ગયા. તમે પેલા બ્લોગ વાળા બેન છો? મેં કીધું હોય કે તમે કમલેશના, વિશાલભાઈના, રોનીભાઈના બધાના મેં બ્લોગ જોયો છે. એ હતા દરબાર કેવા કઈ હતા પણ પટેલમાં લગ્ન કર્યા હતા. અચ્છા થેન્ક યુ. બસ આમને મળતું રહેવાનું. એમને અમેરિકા કે દુબઈ ક્યાંક જવાનું હતું તો કમલેશ નંબર માંગતા હતા, તમે આપ્યો હતો. બરાબર. મળતું રહેવાનું અમને ખૂબ જ આનંદ આવે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને રાધે રાધે.